પાણીપુરી એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ ઋતુમાં તમે ખાઓ, ખાવાની મજા જ આવે. પણ જ્યારે થોડું ઠંડીનું વાતાવરણ હોય ને, ત્યારે આ પ્રકારની ગરમ ગરમ રગડા પાણીપુરી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે. ચણા બટાકાના પૂરણવાળી પાણીપુરી તો તમે ખૂબ ખાધી હશે, પણ એકવાર આ રીતે વટાણા બટાકાનો રગડો ટ્રાય કરજો. અને એની સાથે આજે આપણે બનાવીશું ગોળ આંબલીનું મીઠું પાણી અને કોથમીર પુદીનાનું ખાટું તીખું પાણી. તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. પણ રેસીપી શરૂ કરતા પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે બનાવીશું ગોળ આંબલીનું મીઠું પાણી, જેના માટે અહીં મેં 50 ગ્રામ આંબલી લીધી છે. હવે એને એકદમ ગરમ પાણીમાં લગભગ અડધા કલાક માટે પલાળીશું. પલાળતી વખતે આંબલી ડૂબે એટલું પાણી લેવાનું, એના કરતાં વધારે પાણી નથી લેવાનું. હવે અહીં મેં 250 ગ્રામ દેશી ગોળ લીધો છે. એને એક એવા વાસણમાં લઈ લઈશું જેમાં આપણે પાણીને ઉકાળીશું. હવે એમાં 2 કપ ભરીને પાણી ઉમેરીશું. 2 કપ એટલે અહીં મેં 500 ml જેટલું પાણી લીધું છે. હવે ગેસને ઓન કરી દેવાનો અને ગોળને પાણીમાં પીગળવા દઈશું. આ તરફ આંબલી પલળીને સરસ ફૂલી ગઈ છે. થોડી ગરમ હોવાથી હું એને ચમચીથી મેશ કરી રહી છું. એ થોડી ઘટ્ટ લાગે છે તો એમાં થોડું ઠંડુ પાણી ઉમેરીશું, જેનાથી એ પાતળી પણ થશે અને થોડું ઠંડુ પણ થશે. હવે હાથ વડે એને સરસ રીતે મેશ કરી લઈશું. આ તરફ ગોળનું પાણી સરસ ઉકળી રહ્યું છે અને બધો ગોળ પણ પીગળી ગયો છે. તો જે આંબલીનો પલ્પ છે એને બધો ગોળના પાણીમાં ગાળી લઈશું. ગોળ અને આંબલીને તમે એકસાથે ઉકાળીને એ પાણીને ગાળી લો તો પણ ચાલે. તો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરવાનું. આંબલીના પલ્પને સરસ રીતે ગોળના પાણીમાં ગાળી લીધા પછી હવે એમાં કેટલાક મસાલા કરીશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. તો હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન ધાણા જીરું, ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. બસ આના કરતાં વધારે બીજી કોઈ વસ્તુ આમાં ઉમેરવાની નથી. બધું મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે ઉકળવા દઈશું. થોડીવાર ઉકળ્યા પછી પાણી હજી ઘણું બધું પાતળું લાગે છે. એને થોડું ઘટ્ટ કરવું પડશે, પણ એ ઉકાળવાથી નહીં થાય. તો એના માટે એક બીજા વાસણમાં 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું અને એમાં માત્ર 2 કે 3 ચમચી જેટલું પાણી લઈશું. કોર્નફ્લોર સરસ રીતે પીગળે એટલું જ પાણી લેવાનું. અને હવે આ કોર્નફ્લોરવાળું પાણી ગોળ આંબલીના પાણીમાં ઉમેરી દઈશું. હવે જેમ જેમ પાણી ઉકળશે તેમ તેમ એ ઘટ્ટ થશે. ગોળ આંબલીના પાણીમાં આ રીતે થોડો કોર્નફ્લોર ઉમેરવાથી પાણી સપ્રમાણ ઘટ્ટ થાય છે અને એને એક સરસ બાઇન્ડિંગ મળે છે. 2 મિનિટ ઉકળ્યા પછી હવે તમે જોઈ શકો છો કે પાણીની કન્સિસ્ટન્સી આ પ્રકારની થઈ ગઈ છે અને એ એકદમ પરફેક્ટ છે. હજી એ ઠંડુ થશે પછી થોડું વધારે ઘટ્ટ થશે. અને હવે ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું પાણી તૈયાર થઈ ગયું છે. ચાલો તો હવે રગડો બનાવવાની તૈયારી કરીએ. રગડો બનાવવા માટે અહીં મેં 1 કપ સૂકા વટાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા. આ પ્રકારના જે સફેદ વટાણા આવે છે એનો ઉપયોગ મેં કર્યો છે. તમે લીલા રંગના સૂકા વટાણા પણ લઈ શકો. આખી રાતનો સમય ન હોય તો 4-5 કલાક માટે સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખો તો એ વાંધો નથી. વટાણાનું પાણી નિતારી એને પ્રેશર કુકરમાં લઈ લીધા છે અને હવે એમાં વટાણા ડૂબે એટલું પાણી લઈશું. તો 2.5 કપ જેટલું પાણી મેં અહીં લીધું છે. હવે એમાં 2 ચપટી જેટલી હળદર અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. સાથે ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. એનાથી વટાણા સરસ રીતે અને ઝડપથી ચડી જાય છે. હવે 2 મોટી સાઇઝના બટાકા લીધા છે અને એ એમાં મૂકી દઈશું. બટાકાને સરસ રીતે ધોઈ લીધા છે, એની છાલ નથી ઉતારી. હવે મીડિયમ ગેસની આંચ ઉપર 5 વિસલ કરી લેવાની અને ત્યાં સુધીમાં આપણે ધાણા ફુદીનાનું તીખું પાણી બનાવી લઈએ. જેના માટે અહીં મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં 1 કપ ફુદીનાના પાન લઈશું. ફુદીનાના માત્ર પાન જ લેવાના, દાળખીઓ નહીં લેવાની. 2 કપ જેટલી લઈશું કોથમીર. કોથમીરને દાળખીઓ સહિત લેવાની. કોથમીરની દાળખીમાં ખૂબ જ સ્વાદ અને સરસ ફ્લેવર હોય છે. સાથે લીધા છે 5 નંગ જેટલા તીખા લીલા મરચાં. 2 ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ ઉમેરીશું.
2 ટીસ્પૂન ઉમેરીશું આમચૂર પાવડર, 2 ટીસ્પૂન ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર, 1 આખા લીંબુનો રસ ઉમેરીશું. એનાથી પાણી જલ્દી કાળું નહીં પડે. હાફ ટીસ્પૂન ઉમેરીશું સાદું મીઠું અને હાફ ટીસ્પૂન ઉમેરીશું સંચળ, જેને આપણે બ્લેક સોલ્ટથી પણ ઓળખીએ છીએ. હવે એમાં 1 કપ ભરીને પાણી ઉમેરીશું અને મિક્સરમાં બધું સરસ રીતે ક્રશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે ઘરે બનાવેલું પાણી એટલું સરસ બને છે કે એમાં પેકેટનો પાણીપુરી મસાલો ઉમેરવાની જરૂર નથી પડતી. હવે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. 1 કપ પાણીથી મિક્સરને ધોઈ એ પણ ઉમેરી દઈશું અને ઉપરથી બીજું અડધો કપ પાણી ઉમેરી દઈશું. પાણીને એકદમ ખાટું બનાવવા માટે 2 આખા લીંબુનો રસ ફરીથી ઉમેરીશું. હવે આ પાણી બનીને તૈયાર છે. જો તમારે એને ગાળવું હોય તો ઉપયોગમાં લેતા પહેલા ગાળી લેવાનું. હું એને નથી ગાળી રહી કારણ કે મારા મિક્સરમાં એ સરસ એકદમ ક્રશ થઈ ગયું છે. વળી અત્યારે એને ચાખી લેવાનું, જેથી કંઈ ખૂટતું હોય તો ઉમેરી શકાય. ખાટું પાણી તૈયાર થઈ ગયું છે, તો હવે ફટાફટથી રગડો બનાવી લઈએ. કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે. સૌથી પહેલાં બટાકાને અંદરથી કાઢી લઈશું અને બટાકાની છાલ ઉતારી દઈશું. વટાણા પણ તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયા છે. તો હવે છોલેલા બટાકા અને વટાણાને સરસ રીતે મેશ કરી લઈશું. મેશરથી મેશ કરવાનું, જેથી ખૂબ જ સરસ રીતે મેશ થઈ જાય. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એને સાઈડ પર રાખી એક પેનમાં માત્ર 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરવાનું. જીરું સરસ ફૂટી જાય ત્યાર પછી અહીં મેં લીધા છે થોડા ઝીણા સુધારેલા લીલા મરચાં. 3 નંગ જેટલા મોળા મરચાંને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એ ઉમેરી દઈશું. મોળાના બદલે તમે તીખા મરચાં પણ લઈ શકો. મરચાં થોડા સંતળાઈ જાય એટલે વટાણા બટાકાવાળું મિશ્રણ બધું અંદર ઉમેરી દેવાનું. ફ્રેન્ડ્સ, આ રગડો બનાવવો ખૂબ જ સરળ છે અને બટાકા વટાણા બાફ્યા પછી એ તરત જ તૈયાર થઈ જાય છે. થોડું મિક્સ કર્યા પછી હવે એમાં પાણી ઉમેરીશું, કારણ કે રગડો આપણે થોડો પાતળો રાખવાનો છે. વળી આ રગડો આપણે બધો એકસાથે બનાવી રહ્યા છીએ, માટે એને અત્યારે જ પાતળો કરવો જરૂરી છે. તો 1 કપ પાણી મેં અહીં અત્યારે ઉમેર્યું છે. હવે એમાં થોડા મસાલા કરીશું. તો સૌથી પહેલાં મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે અને હાફ ટીસ્પૂન ઉમેરીશું સંચળ, હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર અને 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું, 2 ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો અને છેલ્લે ઉમેરીશું અડધા લીંબુનો રસ. આટલું ઉમેર્યા પછી બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. બધું મિક્સ કર્યા પછી મને હજી રગડો થોડો ઘટ્ટ લાગે છે, તો 1 કપ ભરીને પાણી મેં ફરીથી ઉમેર્યું છે. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે એનું ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી હવે આ ગરમા ગરમ રગડો બનીને તૈયાર છે. ઉપર કોથમીર ભભરાવી દઈશું અને હવે જોઈશું કે રગડા પાણીપુરી ખાવી કઈ રીતે. પાણીપુરી તૈયાર કરીએ એ પહેલાં એક પ્લેટમાં લઈ લઈશું ઝીણી સુધારેલી ડુંગળી, સાથે લઈશું નાયલોન સેવ અને થોડી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું અને આ બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે પાણીપુરીની પૂરી હું રેડીમેડ લાવી છું. પાણીપુરીની પૂરી કઈ રીતે બનાવવી એની રેસીપી પણ મેં અપલોડ કરી છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો પૂરીને અંગૂઠાથી આ રીતે તોડી દેવાની અને સૌથી પહેલાં એમાં ગરમ ગરમ રગડો રેડી દેવાનો. લગભગ અડધી પૂરી ભરાય એટલો રગડો રેડવાનો. ત્યાર પછી જે તીખું લીલું પાણી બનાવ્યું એ રેડી દેવાનું અને ત્યાર પછી ગોળ આંબલીનું જે મીઠું પાણી બનાવ્યું એ રેડી દેવાનું. ઉપરથી જે સેવ કાંદો આપણે તૈયાર કર્યો એ મૂકી દેવાનું અને જો તમને વધારે ગળી પાણીપુરી ગમતી હોય તો ઉપરથી થોડું મીઠું પાણી મૂકી આપવાનું. તો હવે આ પાણીપુરી ખાવા માટે તૈયાર છે. ફ્રેન્ડ્સ, જરૂરી નથી કે એક જ પૂરી બનાવવાની. આ રીતે 5-6 પૂરી એકસાથે પણ બનાવી શકાય છે, પણ એ નરમ થાય એ પહેલાં ફટાફટ ખાઈ જવી પડે. તો મારી આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.